કેમ છો? મારું નામ ડૉક્ટર પારુલ શાહ છે. હું સાયકોલોજિસ્ટ, ગ્રાફોલોજિસ્ટ, વર્કશીટ ડિઝાઇનર અને ફોનિક્સ એક્સપર્ટ છું. હું ઓથર છું બુકની, જેનું નામ છે એમ્પાવર વિથ BLA ફોનિક્સ 1 and 2. બંને અવેલેબલ છે એમેઝોન પર અને ફ્લિપકાર્ટ પર. હું અર્લી એજ્યુકેશન એમ્પાવરમેન્ટ કોચ પણ છું. હું હેલ્પ કરું વિમેનને તાકે એ પોતાના કરિયર ટીચિંગમાં ચાલુ કરી શકે. આજે આપણે જોશું કે સ્વર શું છે. ઇંગ્લિશમાં 26 અક્ષર હોય છે, જેમાંથી 5ને સ્વર કહેવાય. સ્વર એટલે કે વાવલ્સ. આ 5 વાવલ્સ છે A, E, I, O અને U. બીજા બધા જે લેટર્સ છે ઇંગ્લિશમાં એને કોન્સોનન્ટ કહેવાય. હવે આ વાવલ્સમાં 2 ટાઈપ્સ એટલે 2 ટાઈપ હોય છે. એક છે શોર્ટ વાવલ અને બીજું છે લોંગ વાવલ. હવે બંને લેટર્સ તો સેમ જ છે, બંનેમાં આ જ 5 વાવલ્સ છે, પણ ફરક આવે છે એના સાઉન્ડમાં. જે સાઉન્ડ આપણે બાળપણમાં છોકરાઓને શીખવાડીએ છીએ, નર્સરી ને જુનિયર કેજી, સિનિયર કેજીમાં, એને શોર્ટ વાવલ સાઉન્ડ કહેવાય. એમાં એનું સાઉન્ડ હોય છે એઝ ઇન એન્ટ. ઈનું સાઉન્ડ હોય છે એગ. આઈનું સાઉન્ડ હોય છે ઈ એઝ ઇન ઇંક. ઓનું સાઉન્ડ હોય છે ઓક્સ. અને યુનું સાઉન્ડ હોય છે અપ. આ 5 સાઉન્ડ શોર્ટ વાવલમાં હોય છે. હવે અગર આપણને આ જ વાવલને લોંગ કરવું હોય તો એનું એક રૂલ કોમન હોય છે, જે બધામાં આવે. અને એ એક રૂલ શું છે કે આપણે એન્ડમાં એક લેટર લગાડી નાખીએ, અને એ લેટર છે ઈ. એને સાયલેન્ટ ઈ રૂલ પણ કહેવાય. હવે લોંગ વાવલમાં સૌથી પહેલાં સમજવાનું એ છે કે એનું સાઉન્ડ ડિફરન્ટ કેમ હોય શોર્ટ વાવલથી. તો લોંગ વાવલમાં જે વાવલનું નામ છે એ જ એનું સાઉન્ડ થઈ જાય. જેવી રીતે કે લોંગ એનું સાઉન્ડ એ થઈ જાય, લોંગ ઈનું સાઉન્ડ ઈ થઈ જાય, લોંગ આઈનું સાઉન્ડ આઈ થઈ જાય. એવી જ રીતે લોંગ ઓનું સાઉન્ડ ઓ હોય અને લોંગ યુનું સાઉન્ડ યુ હોય. હવે અગર આપણે લખીએ કેપ, કેપ, એમાં એનું સાઉન્ડ શોર્ટ એ છે, પણ જ્યારે આપણે ઈ નાખી દઈએ એન્ડમાં તો એ ઈ જે પહેલાંવાળું એ છે એનું સાઉન્ડ લોંગ કરી દે, અને લાસ્ટ લેટર ઈનું પોતાનું સાઉન્ડ ન હોય. એટલા માટે જ એને સાયલેન્ટ ઈ કહેવાય. તો આ છે સાયલેન્ટ ઈ રૂલ, જે બધા વાવલ્સમાં કોમન હોય છે. હવે આપણે જોઈએ જેવી રીતે કે કોપ, પ. અગર આપણે ઈ લખીએ આખરીમાં તો આ બની જાય કોપ, પ. તો ઓમાં બી આ જ રૂલ આવે. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ પીપ, પીપ. અને જ્યારે ઈ આવી જાય આખરીમાં તો આ બની જાય પાઇપ, પાઇપ. હવે યુ વાવલમાં એક્ઝામ્પલ છે ટબ, ટબ. અને ઈ લખીએ તો આ બની જાય ટ્યુબ. આઈ હોપ તમને હવે લોંગ વાવલ્સનું આ જે સાયલેન્ટ ઈ રૂલ છે એ ખ્યાલ આવી ગયું છે. વધારે માહિતી માટે પ્લીઝ નીચે કમેન્ટ કરો કે અમને કનેક્ટ કરી શકો છો. અગર હજી તમે સબસ્ક્રાઈબ નથી કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ આર ચેનલ. ટેક કેર, બાય.